નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજથી શરૂ થતા ચૈત્ર માસના પાવન પર્વ પર તરસાલી વિસ્તારમાં આવેલ પીપલવાડી વાવ મંદિર પર શ્રી મારુતિ મંડળ દ્વારા આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે નવરાત્રિના 9 દિવસમાં મા દુર્ગાના ગરબે રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે જ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 1 લાખથી પણ વધુ ભક્તો માટે મહાપ્રસાદીના રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે શ્રી મારુતિ મંડળના પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ ઉર્ફે ભગ્યાભાઈના તમામ વડોદરાના શહેરીજનોને મા દુર્ગાના ગરબા રમવા માટે અને મહાપ્રસાદીનો લાભ લેવા માટે સાથે જ માતાજીના આશીર્વાદ લેવા માટેનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે। ચૈત્ર મહિના એટલે પવિત્ર માસ કહેવાય। ચૈત્ર મહિનાની અંદર મા દુર્ગા 9 દિવસ જ્યારે એની પૂજાપાઠ થતી હોય, આપણા ગુજરાતની અંદર જ નહીં, આખા ભારત દેશની અંદર ચૈત્ર મહિનાનો બહુ મોટો મહિમા છે। મા દુર્ગાનો 9 દિવસના અહીંયા આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ગરબા નહીં થતા, પણ ચૈત્ર મહિનાની અંદર 9 દિવસ અહીંયા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગરબાની સાથે સાથે સતચંડીનું પણ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે 1001 લીલી વાડીઓ એટલે જવારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ 1 લાખ ભક્તોનો ભંડારાનું આયોજન કર્યું છે, ડાયરાનું આયોજન કર્યું છે। ડાયરાની અંદર સંગીતા લાવડિયા અને ગોપાલ સાધુ પધારે છે। તો આટલું મોટું જ્યારે આયોજન થતું હોય આપણા વડોદરા શહેરની અંદર, તો વડોદરા શહેરના તમામ ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ છે કે બધા પ્રેમથી 9 દિવસ ગરબા રમવા પધારજો, માતાજીના પ્રસાદી લેવા પધારજો અને યજ્ઞનો દર્શન કરી અને પાવન થજો। કઈ જગ્યાએ છે આ તમે જોઈ રહ્યા છો કે આ વાવ મંદિર છે અને આ વાવ મંદિર તરસાલી નેશનલ નંબર 8 નંબર હાઈવે પર સર્વોત્તમ હોટલની પાછળ આ પીપળવાડી વાવ મંદિર આવેલું છે।